હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ટીંડોળાનું શાક। જેવું લગ્ન પ્રસંગોમાં ટેસ્ટી શાક બને છે ને તેવું શાક આજે આપણે ઘરે બનાવવાનું છે। જો મારી આ રીતથી તમે શાક બનાવશો ને તો બધા જ આંગળા ચાટતા રહી જશે। તો ટીંડોળાનું શાક બનાવવા માટે અહીં મેં ટીંડોળા છે તે લઈ લીધા છે, તેને ધોઈને સાફ કરી લીધા છે। હવે ટીંડોળા છે તે તમારે એકદમ નરમ લેવાના છે, કડક બિલકુલ નથી લેવાના। જો કડક ટીંડોળા હશે ને તો તેનું શાક છે તે તેવું નહીં બને, અને અંદરથી લાલ હશે ને તો એકદમ ટેસ્ટ છે તેનો ખરાબ આવશે। એટલે આવા એકદમ નરમ ટીંડોળા છે તે લઈ લેવાના છે, અને આપણે આવી રીતના તેને સુધારી લેશું। તો અહીં મેં બધા જ ટીંડોળા છે તે સુધારીને તૈયાર કરી લીધા છે। હવે આપણે શાક બનાવી લેશું। તો શાક બનાવવા માટે અહીં મેં એક બર્તન લઈ લીધું છે, તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। અહીં તેલનું પ્રમાણ છે જે ચડિયાતું રાખ્યું છે, કેમ કે શાક છે તે આપણે તેલમાં જ સાતળવાનું છે એટલે। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, અને 1 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું। હવે જે ટીંડોળા સુધારેલ છે તે એડ કરી દેશું। હવે તેલમાં આપણે સારી રીતના ટીંડોળા છે તેને સાતળી લેશું। હવે ટીંડોળાને આપણે 2 થી 5 મિનિટ સુધી તેલમાં જ સાતળવાના છે। થોડી વારે હલાવતા લેશું જેથી શાક છે તે આપણું નીચે બેસી ન જાય, અને ગેસની ફ્લેમ એકદમ લો રાખશું જેથી શાક છે તે તેલમાં સારી રીતના આપણું થઈ જાય। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। હવે આપણા ટીંડોળા છે તે સારી રીતના તેલમાં અધ કચરા સતળાઈ ગયા છે। હવે આપણે ટામેટું એડ કરી દઈશું। અહીં મેં 1 ટમેટું લીધું છે, તે સુધારી લીધું છે, તે એડ કરી દઈશું। ટીંડોળા હંમેશા અધ કચરા પાકે ત્યાર પછી તમારે ટામેટું એડ કરવું, જેથી શાક છે તે સરસ બનીને તૈયાર થાય। કેમ કે ટીંડોળા છે તે સતળાતા વાર લાગે છે, અને ટામેટું છે તે તેના લીધે સાવ કચરાઈ જાય છે। એટલે હંમેશા અધ કચરા ટીંડોળા પાકે ત્યાર પછી ટામેટું એડ કરું, જેથી શાક છે તે સરસ બને। હવે બધા જ બેઝિક મસાલા એડ કરી દઈશું। જેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। હવે તેલમાં સારી રીતના શાક સતળાઈ ગયું છે। હવે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી બધા જ મસાલા સારી રીતના આપણા ચડી જાય, અને તેને આપણે લો ગેસની ફ્લેમ કરીને 1 થી 2 મિનિટ સુધી રાખી દઈશું ઢાંકીને। અહીં 2 ચમચી જેટલું પાણી લઈ લીધું છે, હવે તે એડ કરી દઈશું, અને ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું, અને ગેસની ફ્લેમ એકદમ લો કરી લેશું, જેથી આપણું શાક છે તે સારી રીતના બનીને તૈયાર થઈ જાય। આવી રીતના શાક બનાવશો ને તો તમારું શાક છે ને તે એકદમ લચકા જેવું બનીને તૈયાર થશે। તો હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, અને આપણું શાક છે તે થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લેશું। આપણું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું। તો ટીંડોળાનું શાક છે તે બનીને તૈયાર છે।
તમે જોઈ શકો છો કેટલું સરસ લચકા જેવું ટીંડોળાનું શાક છે તે બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.